આણંદના વિદ્યાનગર સરદાર યુનિવર્સિટી ખાતે સરદાર પટેલ રિસર્ચ એવોર્ડ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ભારત દેશના ગૃહમંત્રી અમિતભાઈ નાઓના હસ્તે પ્રથમ સ્થાન મેળવનાર વોરા ફરહીન બહાદરપુરવાલાનું સન્માન, જેમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નાઓની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આણંદના વિદ્યાનગર ખાતે સમગ્ર વિશ્વમાં શિક્ષણ નગરી તરીકે જાણીતી વિદ્યાનગર સ્થિત સરદાર પટેલ યુનિવર્સિટી ખાતે દર વર્ષે વૈજ્ઞાનિક શોધોને પ્રોત્સાહન આપવા માટે સરદાર પટેલ રિસર્ચ એવોર્ડ આપવામાં આવે છે. ત્યારે આ પ્રક્રિયા અંતર્ગત યુનિવર્સિટીમાં રહીને અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પોતપોતાના સંશોધનનું પેપરવર્ક કાર્ય રજૂ કરે છે. જે અંતર્ગત યુનિવર્સિટીની વિજ્ઞાન અને કોમ્પ્યુટર વિજ્ઞાનની દરેક શાખામાંથી અનેક વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેમાંથી રસાયણ શાસ્ત્રમાંથી વોરા ફરહીન બહાદરપુરવાલાને પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો હતો. જેના અનુસંધાનમાં સરદાર પટેલ યુનિવર્સિટીમાં યોજાયેલ 66મા પદવીદાન સમારંભમાં ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત નાઓની ઉપસ્થિતિમાં ભારત દેશના ગૃહમંત્રી અમિતભાઈ શાહ નાઓના વરદ હસ્તે રોકડ પુરસ્કાર અને મેળવેલ સિદ્ધિ અંગેનું પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું. જેને મોટી સંખ્યામાં હાજર અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીના અન્ય સ્ટાફ દ્વારા તાળીઓના ગડગડાટથી વધાવી પ્રોત્સાહન પૂરું પાડવાની સાથે સાથે આ મળેલી સફળતાને ખુશી બિરદાવવામાં આવી. અબ્દુલ રજાક મંસૂરીની એક રિપોર્ટ.